મેઘનાબેન તમારું માઇક બંધ કરજો. હા, હેલો. હા, તમારું માઇક બંધ કરજો. હા, થઈ ગયું. ઓમ પાર્થાય પ્રતિબોધિતામ ભગવતા નારાયણેન સ્વયં વ્યાસેન ગ્રથિતામ પુરાણમુનિના मध्ये महाभारतम् अद्वैतामृतवर्षिणीं भगवतीम् अष्टादशाध्यायिनीम् अम्ब त्वामनुसन्दधामि भगवद्गीते भवद्वेषिणी यं ब्रह्मा वरुणेन्द्ररुद्रमरुतः स्तुन्वन्ति दिव्यैस्तवैः वेदैः साङ्गपदक्रमोपनिषदैर्गायन्ति यं सामगाः ध्यानावस्थिततत्कतेन मनसा पश्यन्ति यं योगिनः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः यस्यान्तन्न विदुःसुरासुरगणाः देवाय तस्मै नमः. 10મા અધ્યાયની અંદર 36મા શ્લોકની અંદર આપણે વાત કરી રહ્યા હતા. ભગવાન જે આપણે જોઈ રહ્યા છીએ, દ્યુતમ છલયતામસ્મિ તેજસ્તેજસ્વિનામહં જયોસ્મિ વ્યવસાયોસ્મિ સત્વં સત્વવતામહં. દ્યુતમ છલયતામ અહમ અસ્મિ. તેજઃ તેજસ્વિનામ અહમ. જયઃ અસ્મિ. વ્યવસાયઃ અસ્મિ. સત્વં સત્વવતામહમ. ભગવાન કહે છે અહીંયા આગળ કે દ્યુત એટલે જુગાર. જુગાર હું છું. શેમાં? છલયતામ. કપટ કરનારાઓમાં જુગાર હું છું. કપટ આપણે ઘણી બધી રીતે કરી શકીએ. કોઈનું કંઈ લેવું હોય તો આપણે એને કહીએ કે જો પેલો કાગડો ઉડે, એમ કરીને આપણે કંઈક લઈ લેતા હોઈએ છીએ. પછી કોઈકને કંઈક જૂઠું કહેવું હોય એમાં પણ આપણે કપટ કરતા હોઈએ છીએ. કોઈને સત્યનું દર્શન ના કરવા દેવું હોય એમાં પણ આપણે કપટ કરતા હોઈએ છીએ. એટલે પેલી વાર્તા છે ને, પેલો બકરી લઈને જતો હતો તો કે આ બકરી મને આપી છે એક જણે. 3 ચોર મળ્યા. આ તો કૂતરું છે કે છે. પેલો કે ના ના આ તો બકરી છે. તો કે તું આને પૂછી જો. તો કે કૂતરું છે ભાઈ, તમને કઈ બકરી દેખાય છે? ત્રીજી વાર તું પૂછી જો. એટલે આ બીજા ભાઈ છે એમને પૂછી જો. આ તો કૂતરું જ છે, બકરી છે જ નહીં. આ શું છે? બકરી પડાવી લેવા માટે કરેલું છળ છે, કે એને કૂતરું કહે છે. એટલે અનેક રીતના છળ આપણે કરતા હોઈએ છીએ, જેને આપણે ગુજરાતીમાં પણ કહીએ છીએ છળ કપટ કરે છે આ. તો એ બધું જ એમાં હાઈએસ્ટ છળ શેમાં કહે છે? જુગારમાં. જુગારની અંદર આપણે જાણીએ છીએ
કે રાજા યુધિષ્ઠિર રાજધર્મના કારણે ના ન પાડી શક્યા દ્યુત ક્રીડા માટે. અને પછી શું થયું છે? શકુનીએ પોતાના પાસા ફેંક્યા છે. પાસા બદલી કાઢ્યા હતા, એમાં છળ કર્યું હતું. એટલે એ છળ દ્યુત જે શું છે? છળ કપટ કરે છે. એ કોણ છે? એ હું છું. કારણ કે જેનામાં આપણને ગેરલાભ થતો હોય, એના લાભ કરવો હોય તો આપણે છળ કરતા હોઈએ છીએ. અને એમાં જુગાર, જેમાં યુધિષ્ઠિરે બધું જ પોતાનું ગુમાવ્યું. અને વેદ આ જુગારનો નિષેધ કરે છે કે જુગાર રમવો જોઈએ નહીં. અહીંયા શંકરાચાર્યજી કહે છે અક્ષયહી માં દિવ્યા, એટલે કે માં એટલે ના, અક્ષ એટલે જુગાર. જુગાર રમવો જોઈએ નહીં. અથવા તો જે જુગાર આપણે રમીએ છીએ, છળ કરીએ છીએ, એને બીજી રીતે પણ જોઈ શકાય કે એ છળમાં, જુગારમાં ભાગ્ય હું છું. બધું જ છેવટે તો આપણે કહેતા હોઈએ છીએ ને કે આ તો મારું નસીબ છે, આ મારું લક છે. એ શું છે? પ્રારબ્ધ કે ભાગ્ય, આપણે જે કહેતા હોઈએ. છેવટે તો પરમાત્મા કહે છે એ હું છું. એટલે એનો મતલબ એવો નહીં કે આપણે જુગાર રમવાનો, કારણ કે વેદમાં નિષેધ કરવામાં આવ્યો છે. પણ જ્યારે બધી જ સમગ્ર રીતે વાત થતી હોય ત્યારનું જે ભગવાનનું સ્ટેટમેન્ટ છે એ આપણે જોવું જોઈએ. પછી આગળ કે છે તેજસ તેજસ્વી નામ અહમ. તેજસ્વી નામ તેજ અહમ અસ્મી. તેજ શું છે? હું છું. કોનું? તેજસ્વીઓનું. તેજસ્વી કોણ છે? તો જ્ઞાનના ક્ષેત્રની અંદર આપણે જોઈએ છે કે આ કંઈક જુદા તરી આવે છે, એનું તેજ હું છું. એટલે આપણે પણ રખેને આપણું કંઈક જ્ઞાન, રૂપ, કુશળતા, કંઈક આપણે જો આપણું અભિમાન કરતા હોઈએ તો શું છે? ઈશ્વરની અભિવ્યક્તિ છે. ભગવાન કહે છે હું જ છું. પછી જયોસ્મી વ્યવસાયોસ્મી. જય વિજય અહમ અસ્મી. વ્યવસાય નિશ્ચય. ગઈ વખતે આપણે જોયું હતું વ્યવસાયાત્મિકા બુદ્ધિ એકેહ કુરુ નંદન. એકા એક ઇહ અસ્મિન સંદર્ભે, આ સંદર્ભમાં નિશ્ચયાત્મિકા એક નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ તું કર. શેના સંદર્ભની વાત કરે છે? તો જ્ઞાનના સંદર્ભની વાત કરે છે કે તે જ છે જ્ઞાન સ્વરૂપ. એ આત્મામાંથી જ આવે છે. આપણી પાસે જે કંઈ છે એ આપણે
કયા સ્ત્રોતમાંથી મેળવેલું છે? ઈશ્વરમાંથી જ મેળવેલું છે. ઈશ્વર સિવાય બીજો કોઈ સ્ત્રોત આપણી પાસે છે જ નહીં. એટલે અહીં આગળ વાત કરે છે કે અનંત જ્ઞાન સ્વરૂપ આત્મતત્વનું જે તેજ છે તે હું જ છું. અને એ કયા રૂપે પ્રગટ થાય છે? જ્ઞાન રૂપે. વ્યવસાયાત્મિકા અંતઃકરણ વૃત્તિ રૂપે, નિશ્ચયાત્મિક. અને નિશ્ચય ક્યારે થાય છે? જ્યારે વિચારોની સ્પષ્ટતા હોય છે. વિચારોની સ્પષ્ટતા હોય ત્યારે જ કોઈક નિશ્ચય લઈ શકાય છે. એના સિવાય તમે નિશ્ચય લેવા જાઓ તો તમારું મન ડગુમગુ જ રહ્યા કરે. અર્જુનને પણ અહીંયા યુદ્ધ કરું કે સંન્યાસ લઉં, એમનું મન વિચલિત થયેલું છે. બે પ્રકારની વૃત્તિ છે. ક્ષત્રિય હોવાના કારણે જે મૂળભૂત એના લોહીમાં છે, જે સંસ્કારમાં છે, એના અનુરૂપ એને યુદ્ધ જ કરવું ઘટે. પણ બાહ્ય પરિસ્થિતિ જે ઊભી થઈ છે, નિર્દોષોનું લોહી રેડાશે, એમને રહેસી નાખીશ, એ ભયના કારણે એ પાછા પડે છે. એટલે ભગવાન અહીંયા આગળ એમની સહાય આવે છે અને ભગવાન કહી રહ્યા છે કે હે પાર્થ, તારે પ્રાપ્તિ તો પરમાત્માની, તારા સ્વરૂપની જ કરવાની છે. તો પછી તું એક નિશ્ચય કર. બંનેમાંથી એક નિશ્ચય, અને તારા ધર્મને અનુરૂપ. અને ધર્મ એટલે સંપ્રદાય નથી, કર્મ છે. જે જીવન આપણે જીવીએ છીએ એ આપણું કર્મ છે. અને એ કર્મને અનુરૂપ આપણે નિર્ણય લેવાનો હોય છે. એના સંદર્ભમાં પણ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ હોવી જોઈએ. અને એ પણ બહુ જરૂરી છે, કારણ કે આપણે બધા જ વ્યવહારમાં છીએ. વ્યવહાર મૂકી અને આપણે એક બાજુ બેસી નથી ગયેલા. તો એની અંદર પણ આપણે યોગ્ય અયોગ્ય એ વિશેષ ધ્યાન રાખવાનું હોય છે. એટલે એના સંદર્ભમાં પણ નિશ્ચય હોવો જ જોઈએ. એટલે એ વાત ભગવાન કરે છે કે નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ, વ્યવહાર કરતા કરતા પરમાર્થની પ્રાપ્તિ કરવાની છે. એમને એમ તો કંઈ થઈ જવાનું નથી. પ્રાપ્તવ્ય પરમાત્મા સ્વરૂપ મારું, અને મારું એટલે દરેક પ્રત્યેક મનુષ્યનું એ સ્વરૂપ છે. શાસ્ત્ર કહે છે એની જ્યારે મારે પ્રાપ્તિ કરવાની હોય ત્યારે વ્યવહારના સંદર્ભમાં સ્પષ્ટતા હોવી જ જોઈએ. એટલે અહીંયા આગળ વ્યવસાય અહમસ્મી, હું વિચારની સ્પષ્ટતા, એક નિર્ણય શક્તિ જે મારામાં છે એ હું છું. કારણ કે આપણે બધા પણ એ અનુભવીએ જ છીએ. જીવનના પ્રત્યેક તબક્કે આપણી પાસે ચોઈસ મૂકવામાં જ આવેલી છે. આ કરું કે ના કરું. અત્યારે પણ નાનામાં નાની કઈ વસ્તુ કરવાની હોય તો કરું કે ના કરું? શું કરું?
તો એક નિશ્ચય જે આપણે કરીએ છીએ એ જરૂરી છે. એટલે હું નિશ્ચય છું, જેમાં વિચારોની સ્પષ્ટતા રહેલી છે. અને જ્યારે એ વિચારની સ્પષ્ટતા સાથેનો નિર્ણય થાય છે ત્યારે જયઃ અસ્મિ, ત્યારે વિજય થાય છે. સાચા અર્થમાં વિજય કોકને રેંસી નાખી અને પ્રાપ્ત કરવાની વસ્તુ જ નથી. પણ વિજય શું છે? વિજય જ્યારે વિચારોની સ્પષ્ટતા સાથે સમષ્ટિના હિતને ધ્યાનમાં રાખીને, સુખને ધ્યાનમાં રાખીને જે કંઈ કરવામાં આવે છે એ નિશ્ચય, એ જ સાચા અર્થમાં વિજય છે. એટલા માટે જ અર્જુનને કહ્યું હોય કે મને વિજય તો મળશે ભગવાન, એમાં મને સંશય નથી, પણ આ સગાવાલાઓના લોહી ઉપર રાખેલો વિજય મને કઈ રીતે સુખ આપશે? એટલા માટે કહ્યું હોય નકાંક્ષે વિજયમ કૃષ્ણ ન ચ રાજ્યમ સુખાની ચ કિમનો રાજ્યેન ગોવિંદ કિમ ભોગૈર્જીવિતેન વા. આ લોકોના લોહીથી ખરડાયેલું રાજ્ય, ભોગ, સુખ એ મારે નથી જોઈતા, એટલું સ્પષ્ટ છે. એ સ્પષ્ટ નિર્ણય જ્યારે આપણી અંદર હોય ત્યારે જ આપણે સાચા અર્થમાં વિજય પ્રાપ્ત કરી શકીએ છીએ. એટલે વિચારોની જે સ્પષ્ટતા છે વિજય છે. ભગવાન કહે છે એ હું છું. પછી સત્વમ સત્વવતામહમ, સાત્વિક ગુણવાળાઓમાં સત્વ હું છું. સત્વવતામ, વતુ પ્રત્યય લાગ્યો છે. સત્વવાન, જે સત્વથી યુક્ત છે. ગુણવાન, જે ગુણથી યુક્ત છે. ધનવાન, જે ધનથી યુક્ત છે. એની અંદર સત્વ હું છું. એટલે અહીંયા આગળ શું કહ્યું? દ્યુતમ છલયતામ અસ્મિ. આ જે છળ કપટ કરનારાઓ છે એમાં દ્યુત, હાઈએસ્ટ જુગાર એ હું છું. એટલે કે એનું ભાગ્ય આપણે કહી શકીએ. પછી તેજસ તેજસ્વી નામહમ, જે કંઈ તેજ છે, વિદ્યારૂપી તેજ છે, રૂપરૂપી તેજ છે, જે તેજસ્વી જણાય છે એનું તેજ ભગવાન કહે છે હું છું. પછી જયોસ્મી વ્યવસાયોસ્મી, જય અહમસ્મી વ્યવસાય અહમસ્મી. સત્વમ સત્વવતામહમ, સાત્વિકોનું સત્વ હું છું. અને સત્વની અભિવ્યક્તિ આપણે જોયેલી છે. કઈ છે? ચિંતન પરાયણતા, જ્ઞાન, પ્રેમ, કરુણા, વિચાર, આ બધી સત્વની અભિવ્યક્તિ છે. જ્ઞાન, આપણે જાણીએ છીએ કે દરેક વ્યક્તિ સત્વ, રજસ અને તમસ 3 ગુણોનું બનેલું છે. સત્વની આ બધી અભિવ્યક્તિ છે. તો સત્વવાનમાં જે આપણે કાયમ સત્વમાં, કાયમ રજસમાં, કાયમ તમસમાં નથી હોતા. મનુષ્ય માત્ર એ ત્રણેયનું મિશ્રણ છે. આપણે બધા જ મિશ્રાજી છીએ, એવું પૂજ્ય સ્વામી દયાનંદજી મહારાજ કહેતા. મિશ્ર છીએ. તો એ કોણ છે? હું છું. આપણે રજ જોઈએ તો રજસની અભિવ્યક્તિ કર્મ છે. મહત્વાકાંક્ષા, શક્તિ, પ્રવૃત્તિ,
આ બધી રજસની અભિવ્યક્તિ છે. અને આળસ, પ્રમાદ, મંદ બુદ્ધિ આ બધી તમસની અભિવ્યક્તિ છે. એટલે વ્યક્તિ સાત્વિક હોય, રાજસિક હોય કે તામસિક હોય, સર્વ માયાની જ અભિવ્યક્તિ છે. મનુષ્ય માત્ર માયામાંથી જ સર્જાયેલો છે. અને જે કંઈ સાત્વિક અભિવ્યક્તિ છે, ભગવાન એમાં કહે છે કે એ હું છું. પછી આપણે જે કંઈ ધ્યેય વિષયની ચર્ચા કરીએ છીએ, જેને આપણે આપણા આ ઈચ્છનીય ગુણ માનીએ છીએ, એટલે કે ધ્યાન, પ્રેમ, શાંતિ, કરુણા, આ બધા ગુણ પણ સત્વની અભિવ્યક્તિ છે. ભગવાન કહે છે એ મારી જ અભિવ્યક્તિ છે, બીજું કોઈ નહીં. અને આગળ પોતાની વાત કરે છે 37મા શ્લોકમાં. વૃષ્ણીનામ વાસુદેવોસ્મિ પાંડવાનામ ધનંજયઃ મુનીનામપ્યહમ વ્યાસઃ કવીનામુષના કવિઃ. વૃષ્ણીનામ વાસુદેવઃ અહમ અસ્મિ. વૃષ્ણી કુળ એટલે યાદવો. યાદવો જે વૃષ્ણી કુળમાં જન્મેલા છે, એમાં વસુદેવ જન્મ્યા હતા. અને વસુદેવના પુત્ર વાસુદેવ. તદ્ધિત પ્રત્યય લાગ્યો છે. વસુદેવના પુત્ર વાસુદેવ પુમાન અપત્યમ. જે સંતાન છે એ વાસુદેવ, એ હું છું. પાંડવાનામ ધનંજય અહમસ્મિ. પાંડવો છે એમાં ધનંજય હું છું. ધનમ જયતિ ઇતિ ધનંજય. જે કંઈ ધન છે, એમણે ખૂબ રાજ્યો જીત્યા હતા. અર્જુને એ દિગ્વિજયી બન્યા હતા. અને એ કોણ છે? ધનંજય હું છું. મુનિનામ અપી અહમ વ્યાસઃ. અહમ વ્યાસઃ મુનિ. મુનિનામ જે મનનશીલ છે, જેને મંત્ર દ્રષ્ટારઃ કહેવામાં આવે છે, જે આ મંત્રોના દ્રષ્ટા છે. વેદના મંત્રોના કોઈ રચયિતા નથી. વેદવ્યાસજીએ આ વેદના મંત્રોની રચના નથી કરેલી. વેદના મંત્ર જે હતા જ, સૃષ્ટિની સાથે જ ઋષિઓને આ જ્ઞાન મળ્યું હતું, જે કર્ણ પરંપરાથી સચવાઈ, આજે પણ સચવાઈ રહેલું છે. કર્ણ પરંપરા એ કોણ છે? તો એ મુનિઓમાં વ્યાસ હું છું. વ્યાસ મુનિજી આપણે જાણીએ છીએ કે પરાશરના પુત્ર હતા. પારાશર, જેને વેદવ્યાસ કહેવાય, કૃષ્ણદ્વૈપાયન કહેવાય. અને એ વેદવ્યાસજીએ ચારે વેદોનું સંકલન કરેલું છે. એ સંકલન જે છે એ દરેક કુટુંબને પોતાના વેદ હોય છે. અને એ સંકલન કરેલા વેદ જે ગ્રંથસ્થ કર્યા એમણે, એ ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અથર્વવેદ.
ઋગ્વેદ મંત્ર પ્રધાન છે, સામવેદ ગાઈ શકાય એવો છે, ગેય છે, યજુર્વેદ એની અંદર પણ મંત્રો આવેલા છે, અને અથર્વવેદ એમાં કહેવામાં આવે છે, મેં સાંભળેલું છે, જોયેલો નથી, પણ એમાં અથર્વવેદમાં અર્થવ્યવસ્થાની વાત કરેલી છે, એવું મેં સાંભળેલું છે. એટલે આ બધા જ જે વેદ છે અને 18 પુરાણ, ભાગવત મહાપુરાણ જેવા બીજા 17 ટોટલ 18 પુરાણ જે છે, જેમાં ગરુડ પુરાણ કહી શકાય, શિવ પુરાણ કહી શકાય, હે, એ બધા પુરાણોની રચના કરનાર, એની રચના કરેલી છે, પેલાનું સંકલન કરેલું છે. એ રચના કરનાર કોણ છે? વેદવ્યાસજી છે. અને દરેક પેઢી પ્રમાણે એ વેદનું અધ્યયન કરવામાં આવતું હતું. અત્યારે પણ એ પ્રથા સચવાઈ રહેલી છે, સાવ લુપ્ત નથી થઈ ગઈ, પરંપરાગત. એટલે આપણે પણ અટકમાં દવે કે વેદ, એક વેદ, દ્વિવેદી, ત્રિવેદી, ચતુર્વેદી, આ રીતે હજુ પણ અટક પણ જોવામાં આવે છે. ભલે અત્યારે બહુ વર્ષો થયા અને વ્યવસાય બધાનો જુદો થયો હોય, એના સંદર્ભની અંદર એ લોકો પોતે કદાચ એ વેદનું અધ્યયન ના કરતા હોય, પણ હજુ પણ દક્ષિણમાં એ પરંપરા જોવા મળે છે. વેદની પ્રત્યેક શાખા એનું અધ્યયન કરવામાં આવે છે. વૃષ્ણીનામ વાસુદેવઃ અહમસ્મિ, પાંડવાનામ ધનંજયઃ, મુનિનામ અપી અહમ વ્યાસઃ. પછી કવિનામ ઉશના કવિ, જે કવિ છે ક્રાંતદર્શી, એની અંદર ઉશના કવિ, ઉશના એટલે શુક્રાચાર્યજી, જે અસુરોના ગુરુ હતા. અસુરોના ગુરુ એ શુક્રાચાર્યજી, અસુરો એમની સલાહ લેતા હતા, પણ સાંભળતા નહોતા. સલાહ લેતા હતા, પણ કરતા હતા પોતાની મરજી મુજબનું. અને આપણે જાણીએ છીએ બલિરાજાના યજ્ઞ વખતે ભગવાન આવ્યા વામન સ્વરૂપે, ને શુક્રાચાર્યજી ઓળખી ગયા હતા, બલિરાજા પણ ઓળખી ગયા હતા. શુક્રાચાર્યજીએ ના પાડી કે માગશે, તમે ના આપશો. બલિરાજાએ માન્યું નહીં. અને પછી જાણીએ છીએ કે પેલી ઝરી જેમાં જળ હતું, એમાં સંકલ્પ કરવા માટે જ્યારે બલિરાજા જળ લેવા માટે ગયા, ત્યારે શુક્રાચાર્ય એ ઝરીની અંદર ભરાઈ ગયા સૂક્ષ્મ સ્વરૂપે. અને પછી એવું કહેવામાં આવે છે કે અંદર એક તણખલું એમણે ખોસ્યું, જેનાથી શુક્રાચાર્યજીની એક આંખમાં ક્ષતિ થઈ. તો એ જે છે એ શું છે? તો અસુરોના ગુરુ હતા, એ શુક્રાચાર્યજીની સલાહ લેતા હતા, પણ સાંભળતા નહોતા. અને શુક્રાચાર્યજીનો ગ્રંથ શુક્રનીતિ કરીને એક ગ્રંથ છે, એના માટે શુક્રાચાર્યજી પ્રસિદ્ધ છે.
એટલે ઈશ્વર પોતે અહીંયા કહી રહ્યા છે કે આ બધું હું છું. એટલે વૃષ્ણિ નામ વાસુદેવ અહમસ્મી જ્યારે કહી રહ્યા છે ત્યારે ગોપાળમાં જે કૃષ્ણ તરીકે ઓળખાતા એ પોતે એકલા શરીર તરીકે નથી કહેતા, એ પણ હું છું, એ કાર્યકરણ સંઘાત એ પણ હું છું, જેને આપણે ઈષ્ટ ગણીએ છીએ. ઘણા બધાના ઈષ્ટદેવ છે કૃષ્ણ, ગોપાલ, વાસુદેવ, એના જુદા જુદા પ્રત્યેક રૂપની પૂજા કરવામાં આવે છે. આપણા માટે એ ઈશ્વર છે, આદરણીય, પૂજનીય. હે, એ કોણ છે? જે પ્રેમનું સ્થાન છે. એ કોણ છે? તો એ આ કાર્યકરણ સંઘાતની શ્રેષ્ઠતાને કારણે એ યાદવોમાં અલગ તરી આવે છે. એ કૃષ્ણ હું છું. પાંડુના જે 5 પુત્રો એમાં ધનંજય, અર્જુન, જે ધનુર્વિદ્યામાં, રણનીતિમાં પારંગત હતા, એને ભગવાન કહે છે કે તારામાં આ જે પરાક્રમ છે, જે તારી આ પ્રતિભા છે, સર્વતોમુખી પ્રતિભા છે, એ ઈશ્વરની અભિવ્યક્તિ છે. કારણ કે ભગવાને ગીતાનો ઉપદેશ કરવા માટે અર્જુનની પસંદગી કરી છે. કે અર્જુન હું છું. પાંડવાનામ ધનંજય અહમસ્મી. પછી આગળ કે છે દંડો દમયતામસ્મી નીતિરસ્મિ જિગીષિતામ. દંડો દમયતામસ્મી નીતિરસ્મિ જિગીષતામ. મૌનમ ચૈવાસ્મિ ગુહ્યાનામ જ્ઞાનમ જ્ઞાનવતામહમ. દંડઃ દમયતામ અહમસ્મી. દંડ જે શિસ્ત છે, એમાં દમયતામ દમન કરે, એ કોણ છે? હું છું. આપણામાં શિસ્ત ના હોય અને કોઈ કહે કે આ કેવું જીવન જીવે છે તું, કઈ ઠેકાણા છે? લગર વગર રહેવાનું, હે, ગમે તે ટાઈમે ખાવા પીવાનું, સૂઈ જવાનું, જ્યાં મન પડે ત્યાં હરવા ફરવાનું, કોઈ શિસ્ત નહીં. બધું અશિસ્તયુક્ત જે કામ કરે છે એમાં, જે શિસ્ત ભંગ કરે છે એમાં શિસ્તનું પાલન કરાવનારમાં દંડ હું છું. એને દંડ આપવામાં આવે. આપણે કહીએ છીએ ને કે આજે તને દંડ છે. શું દંડ છે? આજે તું ભણ્યો નથી એટલે તને જમવાનું નહીં મળે, એ દંડ છે. અથવા તો આવી રીતે તું ગમે તે વખતે કયા વગર બહાર જાય છે તો તારે રાત્રે 10 વાગ્યા પછી બહાર નહીં જવાનું, એ દંડ છે. બધા ગમે તે કરે, તારે નહીં કરવા. એ શિસ્તનું પાલન કોણ કરાવે છે? ભગવાન છે. કારણ કે ભગવાને આગળ જ કહ્યું બધામાં સત્વનો અંશ જે છે એ હું છું. તો એ ભગવાન છે. એટલે અહીં આગળ શિસ્તનું પાલન કરાવનારાઓમાં દંડ, અને આપણે અહીં આગળ દંડ એટલે સજા નથી, શિક્ષા છે. સજા નથી આપતા, શિક્ષા કરવાની હોય છે, શિક્ષણ આપવાનું છે પ્રેમથી.
એટલે અહીંયા આગળ કહે છે કે દંડઃ દમયતામ અહમસ્મી. પછી નીતિ અસ્મિ જિગીષતામ. જિગીષતામ જેતુમ ઈચ્છા જિગીષા. વિજયની ઈચ્છા એને જિગીષા કહેવામાં આવે છે. ઈશ ઈચ્છા એ જીતવાની જે ઈચ્છા છે, વિજયની સફળતાની ઈચ્છા, એમાં નીતિ અહમસ્મી. એમાં નીતિ હું છું. નીતિ એટલે શું? ધર્મશાસ્ત્ર બતાવે, નીતિશાસ્ત્ર બતાવે. જે નિષિદ્ધ કર્મ છે એ ન કરવાના હોય, જે વિહિત કર્મ છે એ કરવાના હોય. આ બધું શું છે? નીતિશાસ્ત્ર છે. ભગવાન કહે છે એ કોણ છે? હું છું. પછી શિસ્તનું પાલન કરાવનારાઓમાં જે શિસ્ત ભંગ કરે છે એને દંડ કરનાર હું છું. પછી નીતિ અસ્મિ જિગીષતામ, જે જીતવાની ઈચ્છા રાખે છે, વિજયના ઈચ્છુકો, એમાં ન્યાય હું છું. જ્યારે આપણે વિજય મેળવીએ ત્યારે હમણાં જ જોયું, એને જ વિજય કહેવાય કે જે ન્યાયના આધારભૂત રહેલો હોય, એની અંતર્ગત જ હોય. બાકી એ વિજય કહેવાતો નથી. નૈતિક રીતે જે મંદ વ્યક્તિ છે, જેના માટે સાધ્ય જ મહત્વનું છે, ભગવાન કહે છે કે સાધ્યની સાથે સાથે સાધન પણ મહત્વનું છે. અને એ સાધન જે તું ઉપયોગ કરે છે, જે તને આપવામાં આવેલું છે, જે મન, બુદ્ધિ, ઇન્દ્રિયો, શરીર, એ બધાને જાળવીને સાચવવું, રાખવું, એ પણ તારી ફરજ છે. આપણે એવું નથી કે બહારના વ્યક્તિઓને જ માત્ર ખાલી આપણે સાચવવાના હોય, પણ આપણા પોતાના શરીરને પણ એટલું જ મહત્વ આપવાનું હોય છે. કારણ કે શરીરમ આદ્યમ ખલુ ધર્મ સાધનમ. આ જે ધર્મનું સાધન છે એ શરીર છે. પછી ગુહ્યાનામ મૌનમ અહમસ્મી. જે રહસ્યો છે એમાં હું મૌન છું. મૌનમ ચ એવ અસ્મિ ગુહ્યાનામ. મૌન એટલે આપણે જાણીએ છીએ કે કોઈ રહસ્યને જાળવી રાખવું હોય તો બધા જ સાધનોમાં સૌથી શ્રેષ્ઠ મૌન છે. કોઈ હીરો આપણે મૂક્યો હોય કોક જગ્યાએ, તો આપણે બોલીએ નહીં. કારણ કે પેલા લોકરમાં મૂકેલો છે, એ તો ચોરને ખબર છે કે આ લોકર છે, એની અંદર એ કંઈક મૂકેલું હશે, કિંમતી વસ્તુઓ આપણે બધી લોકરમાં મૂકીએ છીએ. એટલે બધું વાળી વીંટીને જે અંદર મૂકેલું છે, એટલે એ બધું જ કેવું છે? કિંમતી છે. અને એ કિંમતી વસ્તુઓ ચોરને ખબર હોય કે અહીંયા પડેલી છે. કારણ કે મૂકનારની 2 ને ચોરનારની 4 એવી કહેવત છે કે જેણે સાચવીને મૂક્યું છે એની તો 2 જ આંખ છે, પણ જેને ચોરવું છે એની 4 આંખ છે. ચક્કર વક્કર આંખો આમ ફરતી હોય અને બધું જ ધ્યાન રાખે કે મારે શું ચોરી લેવા જેવું છે, એ ચોરી લે. એ કોણ છે? કિંમતી વસ્તુઓનો ચોરનાર. એ ચોરને પણ
આપણે પાછો પાડવો હોય તો મૌન એ શ્રેષ્ઠ છે. અને રહસ્ય રાખવા માટે પણ મૌન જ શ્રેષ્ઠ છે. એક માત્ર ઉપાય છે. એટલે રહસ્ય જેને આત્મજ્ઞાન થયું છે, જ્ઞાનમ જ્ઞાનવતામહમ, આત્મજ્ઞાન એમાં જ્ઞાનવતામ જ્ઞાનમ અહમસ્મી. ઈશ્વર અને જ્ઞાન બે અલગ વસ્તુઓ જ નથી. એ કોણ છે? ભગવાન કહે છે હું છું. આપણે જાણીએ છીએ આપણી અંદર પણ જ્ઞાન સ્વરૂપે ઈશ્વર જ રહેલો છે. એ જ કરતા હરતા છે, એ જ કહી રહ્યો છે, એ જ કરાવી રહ્યો છે, અને એ જ સાક્ષી રૂપે પણ છે. જે કર્યું છે એનો જોનાર પણ એ જ છે. એટલે આપણે કહીએ છીએ ને, હું જાણું છું કે મેં શું કર્યું છે. બરાબર છે, વ્યક્તિ જ જાણતી હોય વાસ્તવમાં એણે શું કર્યું છે, પણ કરાવનાર કોણ છે? કાલે જ આપણે જોઈ રહ્યા હતા વિવેક ચૂડામણીમાં કે આપણે જે કંઈ કર્મ કરીએ છીએ એના સાક્ષી રૂપ એ રહેલો છે. સાક્ષાત ઈક્ષતે, એ માત્ર હાજર છે, એ અંદર સંડોવાતો નથી. જેને ચૈતન્ય તત્વ કહેવામાં આવે છે એ સંડોવાતો નથી અંદર, પણ એ છે જ. અને આપણો અનુભવ ભગવાને આપેલો છે સુષુપ્તિનો. જાગીને શું કહીએ છીએ? મને બહુ સરસ ઊંઘ આવી. તો જે સરસ ઊંઘ આવે છે એ શું છે? ભગવાન કહે છે એનો સાક્ષી ત્યાં કોક રહેલો છે. એ જ કહી શકે કે સરસ ઊંઘ આવી, એ હું છું. એટલે જ્ઞાનવતામ જ્ઞાનમ અહમસ્મી. જે કંઈ જ્ઞાન થાય છે એ પણ મારા કારણે જ છે, અને જ્ઞાન સ્વરૂપ એ પણ હું જ છું. કારણ કે ભગવાન જો જ્ઞાન સ્વરૂપ ના હોય તો આપણને કોઈ વસ્તુનું જ્ઞાન ના થાય. પણ આપણને બધી જ વસ્તુઓનું જ્ઞાન થાય છે. કાર્યકરણ સંઘાતની અંદર આ મિકેનિઝમ જ એવી મૂકેલી છે કે એને જ્ઞાન થાય છે. એટલે એક ઇન્દ્રિય જો આપણે કહીએ છીએ અને જોઈએ પણ છે કે ભગવાને એક ઇન્દ્રિય બંધ કરી હોય તો બીજી ઇન્દ્રિય એવી આપેલી હોય કે જેના કારણે એને વધારે સારી રીતે એ ક્ષેત્રનું જ્ઞાન થઈ શકે. જ્ઞાનમ જ્ઞાનવતામહમ. પછી આગળ કે છે યચ્ચાપી સર્વભૂતાનામ બીજમ તદહમ અર્જુન ન તદસ્તિ વિના યત સ્યાત મયા ભૂતમ ચરાચરમ. ચ યચ્ચાપી જે લખ્યું છે ને એમાં યત ચ અપી. ચ એટલે અને, અપી પણ, યત એટલે જે, અને જે પણ સર્વભૂતાનામ બીજમ. જે કોઈ ભૂત છે, 5 મહાભૂતો અને એમાંથી બનેલા આપણે બધા ભૂતો, એ બધા જ ભૂતાનામ બીજમ તદ અહમ. બીજ જે કારણ સ્વરૂપ છે તે હું છું.
પછી ન તદ અસ્તિ વિના, એના વિના ન સ્યાત. કોના વિના? મયા વિના, મારા વિના. તદ્ભૂતમ ચરાચરમ, કોઈ ચર કે અચર ભૂત ન તદસ્તિ, નથી જ. એટલે જે કંઈ પ્રાણીઓ ભૂતો અહીંયા છે એ હું જ છું, મારા વિના કોઈનું અસ્તિત્વ નથી. બીજ, બીજ શબ્દ આપણે જાણીએ છીએ, કારણ માટે આપણે બીજ વાપરવામાં આવતા હોઈએ. એટલે કોઈ વૃક્ષનું કારણ શું છે? તો બીજ છે. પછી કોઈ વાતનું કારણ હોય તો એનું પણ બીજ હોય છે. તો એ બીજ ક્યાં છે? હું છું. સર્વભૂતાનામ બીજ. અને સર્વભૂત એટલે ચર અચર જડ ચેતન જે કંઈ જણાય છે એ કોઈ કારણ વગર નથી થતું. આપણે સૂક્ષ્મ રીતે જોઈએ તો જીવનમાં કોઈ ઘટના ઘટે છે એની પાછળ પણ કારણ હોય છે. કારણ વગર કંઈ થતું નથી. હા, અત્યારે તાત્કાલિક રીતે આપણને એ કારણ ના દેખાતું હોય તો સમજણ ના પડે કે આવું કેમ થયું, મારા જીવનમાં આટલું બધું જે થયું છે એ કેમ થયું છે. પણ એની પાછળ કોઈક કારણ છે. કારણ કે પ્રકૃતિ જે છે અને ઈશ્વર એ માતા પિતાની જગ્યાએ છે. તો જે મા બાપ પોતાના સંતાનોનું અહિત નથી કરતા, એ રીતે પ્રકૃતિ પણ કોઈનું અહિત નથી કરતી. હંમેશા એ તો હિત જ કરે છે. પછી આપણને અત્યારે એવું લાગતું હોય કે આવું કરીને મારું શું હિત થવાનું, બરાબર છે, આપણને પ્રશ્ન થાય એ સ્વાભાવિક છે. પણ આપણે બધાનું કારણ જાણી શકતા નથી, અથવા તો અત્યારે નથી જાણતા, પાછળથી કદાચ જાણીએ. તો એટલા માટે અહીંયા આગળ બીજ જે કારણ છે, જે સર્વ ચર અચર વસ્તુઓનું જડ ચેતન સર્વભૂતોનું કારણ છે. અને ભૂતો એટલે આપણે ભૂતો ને પંચ મહાભૂતો, આકાશ વાયુ અગ્નિ જળ અને પૃથ્વી, આ બધાનું કારણ, જગત કારણ. બીજ હું છું. પછી ન તદસ્તિ યત સ્યાત મયા વિના ભૂતમ ચરાચરમ. હવે ઈશ્વરની જે વિભૂતિ છે, હવે એનો ઉપસંહાર કરે છે. આ અધ્યાયના આ અંતિમ શ્લોકો છે, એમાં એનો ઉપસંહાર કરતા કહે છે કે જેના વિના આ ના હોઈ શકે. આપણે હમણાં જોયું કે દરેક વસ્તુનું કારણ છે. કારણ વિના કાર્ય હોઈ જ ના શકે. એટલે જે કંઈ જડ ચેતન ચર અચર, જે સ્થાવર જીવો છે, જંગમ જીવો છે, જેટલી આપણે યોનિઓ કહેતા હોઈએ, એ બધી જ યોનિઓ, જે વૃક્ષ પ્રાણી પશુ પક્ષી મનુષ્ય દેવ ગંધર્વ જે કંઈ યોની આપણે લઈએ, એ બધી જ ભગવાન કહે છે કે મારા વિના એ નથી કે જેનું અસ્તિત્વ ના હોય. એ પરમેશ્વર જ સત સ્વરૂપ છે. એટલે અહીં આગળ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ દર્શાવ્યું છે. જગત કેવું છે?
અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. નિમિત્ત કારણ એટલે મટીરિયલ કોઝ અને ઉપાદાન કારણ એટલે મેકર. મેકર અને મટીરિયલ, કોઈ પણ વસ્તુનું સર્જન કરવું હોય તો વસ્તુઓ જોઈએ. પછી ખાલી વસ્તુઓ મૂકી હોય તો ના ચાલે. આપણે લાકડા લાવી અને મૂક્યા તો એની જાતે ટેબલ ના થઈ જાય, પણ એનો બનાવનાર હોય, એ બનાવનારને એની આવડત હોય, એ જ્ઞાન હોય, એ બનાવનાર હોય, બધી જ રીતે એ સંપન્ન હોય, ત્યારે એ લાકડામાંથી એ ટેબલનું નિર્માણ કરી શકે છે. એટલે અહીંયા આગળ કહે છે કે આ જે પરમેશ્વર છે એ કેવા છે? સત્સ્વરૂપ છે. અને એ સત્સ્વરૂપ આ જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એના સિવાય જે મેકર છે એના સિવાય વસ્તુ નથી, ને મટીરિયલ સિવાયનો મેકર એ કંઈ કરી શકે નહીં. અને ટેબલ બનાવવું હોય, ઘડો બનાવવો હોય, કોઈ પણ વસ્તુ બનાવવી હોય તો બે વસ્તુ જે જોઈએ એમાં બે જુદું જુદું છે. માટી કે લાકડું એ કુંભાર કે સુથાર નથી, પણ માટી જુદી છે, લાકડું જુદું છે, કુંભાર કે સુથાર જુદો છે. અહીંયા તો એક જ છે. એ જ જે કંઈ છે એ આ સ્વરૂપે પ્રગટ થયેલો છે. એટલે અહીં આગળ કહે છે કે આ પરમેશ્વર જે છે એ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, જેના સિવાય આ ચરાચર ભૂત, ચર અને અચર. ચર એટલે જે હલનચલન કરી શકે એવા, અચર એટલે જે સ્થાવર જેને આપણે કહીએ, જે હલનચલન કરી શકતા નથી, એ બધા જ કોણ છે? હું જ છું. અને આપણે તો કેવું માનીએ, આ એનું, આ મારું, આ તેનું. હે, પરમેશ્વર જ પ્રગટ થયા છે. એટલે જે કંઈ કાર્યકરણ સંઘાત છે એનું જે કારણ છે, ભગવાન કહે છે હું છું. કાર્ય પણ હું છું, કારણ પણ હું છું. એટલે મટીરિયલ પણ હું છું અને મેકર પણ હું છું. અને એનું ઉદાહરણ શાસ્ત્રમાં આપણને જોવા મળે છે. યથોર્ણનાભિ સૃજતે ગૃહ્ણતે ચ. યથા ઉર્ણનાભિ એટલે કરોળિયો. કરોળિયો પોતાની જ લાળમાંથી જાળું બનાવે છે, અને આપણે એને અડવા જઈએ તો એ પાછો ઉપર જતો રહે. કેવી રીતે જાય? એ લાળ એ પોતાનામાં પાછી લઈ લે છે. એ કોણ છે? એ હું છું. એટલે અહીં આગળ કહે છે કે આ કાર્યકરણ એ જે કંઈ બને છે એ બધું જ, અને એનું કારણ મેકર એ પણ હું જ છું. એટલે ભગવાનને આ જગત બનાવવા માટે મટીરિયલ બીજે કશેકથી લાવવું નથી પડ્યું, પોતાનામાંથી જ આ સર્જન થયેલું છે. એટલે સર્વરૂપે એ પરમેશ્વર જ પ્રગટ થયેલા છે. એટલે એમની વિભૂતિઓનું વર્ણન કર્યું અહીં આગળ. અને હવે કહે છે કે આ જેટલી વિભૂતિઓનું આ 39 શ્લોક સુધી વર્ણન કર્યું, તો
એનાથી વધારે બધું જ જે કંઈ છે એ હું છું, પણ એનું વર્ણન કરવું બધાનું શક્ય નથી. અને એ વિશેષ આપણે આવતી વખતે જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદમ પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.